નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં કેન્દ્રીય મંત્રીએ કરાવ્યો મહારક્તદાન કેમ્પનો પ્રારંભ। બાલા હનુમાન મંદિરે જન્મોત્સવની ઉજવણીનો થયો પ્રારંભ। પોરબંદર મનપાની ચૂંટણીના ઉમેદવારો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા। 53 બેઠકોમાંથી 450થી વધુ મૂર્તિયાઓ આવ્યા મેદાનમાં। પોરબંદરમાં વાઇન શોપની મંજૂરીથી પરમિટ ધારકોને રાહત। વિદેશથી ફરવા આવતા લોકો માટે લીકર શોપ બની જરૂરી। ધોરાજીમાં યુવાનની હત્યા મામલે 2 શખ્સો રિમાન્ડ પર। પૈસા માટે 4 નરાધમોએ નિર્દોષ યુવાનને મોતને ઘાટ ઉતાર્યો। પોરબંદરમાં બાલા હનુમાન મંદિરે મહારક્તદાન કેમ્પ સાથે હનુમાન જન્મોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો હતો। ત્યારે મહારક્તદાન કેમ્પનો સાંસદ તથા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ખાસ ઉપસ્થિત રહી રક્તદાન કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો। પોરબંદરના બાલા હનુમાન મંદિર ખાતે બાલા હનુમાન ગ્રુપ તેમજ કેતનભાઈ ગજ્જર દ્વારા હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। આ જન્મોત્સવ નિમિત્તે વિશાળ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના સાંસદ તથા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રક્તદાન કરી પ્રારંભ કરાવ્યો હતો। સાંસદ દ્વારા જણાવ્યું હતું કે પોરબંદરના વતનીઓ દેશ વિદેશમાં ક્યાંય પણ વસતા હોય છતાં રક્તદાન જેવા પુણ્ય કાર્યમાં સહભાગી થઈને પોતાની સામાજિક જવાબદારી નિભાવવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। આ કાર્યક્રમમાં સવારથી સાંજ સુધીમાં મોટી સંખ્યામાં રક્તની બોટલો એકત્રિત થઈ હતી। આજે વિવિધ સુરક્ષા એજન્સીઓના જવાન તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા હતા। મહાત્મા ગાંધીની પવિત્ર ધરતી પોરબંદર પર બાલા હનુમાન ગ્રુપ દ્વારા આયોજિત હનુમાન જયંતિ નિમિત્તે મહા બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે। મને ખુશી છે આ મહા બ્લડ ડોનેશનના આયોજનમાં 10,000 બોટલ બ્લડ એકત્રિત કરવાનો સંકલ્પ કર્યો છે। આજે હું જોઈ રહ્યો છું યુવાનો, મહિલાઓ, પોલીસ કર્મીઓ, સેના કર્મીઓ, જાહેર જીવનના આગેવાનો સૌ કોઈ બ્લડ ડોનેશન કરીને આ બ્લડ ડોનેશન મહાકુંભની અંદર પોતે સેવા કાર્યમાં જોડાયા છે। બ્લડ ડોનેશન એ પરોપકારનું કાર્ય છે। બ્લડ ડોનેશન એ બીજાના જીવનને બચાવવાનું કાર્ય છે અને આપણા ભારતીયોનું એ સંસ્કાર છે। એ સંસ્કાર એટલે સેવા, સંસ્કાર એટલે બીજાને મદદરૂપ થવું। હા, દુનિયામાં બધા જ અને બધી જ વસ્તુ કોમર્સ હોઈ શકે, પરંતુ ભારતની અંદર સેવા એ આપણા નાગરિકોનો સંસ્કાર છે। આ સંસ્કાર આજે પોરબંદરની ધરતી પર આપણે જોઈ રહ્યા છીએ। 10,000 બોટલ બ્લડ એકત્રિત કરવું, આના માટે હજારો સ્વયંસેવકો એક સપ્તાહથી રાત દિવસ મહેનત કરી રહ્યા છે। હજારોની સંખ્યાની અંદર લોકો બ્લડ ડોનેશન કરવા માટે ઉમટી પડ્યા છે। એમની સુવિધા વ્યવસ્થા માટે બહુ જ લોકો સહયોગ કરી રહ્યા છે। આના માટે થઈને સમગ્ર પોરબંદર વાસીઓને હું તહે દિલથી અભિનંદન પાઠવું છું। સાથે સાથે બાલા હનુમાન ગ્રુપના સ્થાપક અને સંયોજક કેતનભાઈ વિશ્વકર્માને પણ આવું ઉમદા કાર્ય કરવા બદલ તહે દિલથી અભિનંદન પાઠવું છું। આ કાર્યક્રમમાં જૂનાગઢ રેન્જના આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા કલેક્ટર એસડી ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, રાજપૂત સમાજના પ્રમુખ રાજબા જેઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, શહેર પ્રમુખ સાગર મોદી તેમજ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા અને કેતનભાઈ ગજ્જર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદરના ઇતિહાસના સૌથી વિશાળ મહારક્તદાન કેમ્પ યોજાઈ રહ્યો છે, જેમાં બાલા હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવ ઉજવાશે. આ મહોત્સવની ત્રિદિવસીય ઉજવણીનો જિલ્લાભરમાં પ્રારંભ થયો છે. પોરબંદરના સુદામા ચોક વિસ્તારમાં આવેલ બાલા હનુમાન મંદિર ખાતે આ વર્ષે પણ હનુમાન જન્મોત્સવ મહોત્સવ ભવ્યતા અને વૈવિધ્ય સાથે ઉજવાશે. આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ ઇતિહાસનો સૌથી વિશાળ મહારક્તદાન કેમ્પ રહેશે, જે માનવ સેવાના ક્ષેત્રમાં એક નવા માપદંડ સ્થાપિત કરશે. ગત વર્ષે મહારક્તદાન કેમ્પમાં 5,500 બોટલ રક્ત એકત્રિત થયું હતું. આ વર્ષે 9,000થી 10,000 બોટલ રક્ત એકત્રિત કરવાનો ટાર્ગેટ છે. તેમજ પ્રસાદ દર વર્ષ મુજબ આ વર્ષે પણ વિતરણ કરવામાં આવશે. આ વર્ષે 80,000 પ્રસાદ બોક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે સેવા કાર્યમાં પણ મહાનુભાવોથી લઈને સ્વયંસેવકો ઉત્સાહભેર જોડાયા છે. રક્તદાતાઓને 4 પ્રકારના બ્લડ ટેસ્ટ પણ વિનામૂલ્યે કરી આપશે. રક્તદાતાઓએ રક્તદાન માટે કતાર લગાવી હતી અને મોટી સંખ્યામાં બહેનોએ પણ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. પોરબંદરના ઇતિહાસમાં પ્રથમવાર સુદામા ચોકમાં એસી ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલે તારીખ 2ના રોજ સમગ્ર જિલ્લામાં સવારે 7 વાગ્યાથી રક્તદાન શરૂ થઈ જશે, જેમાં પોરબંદર ઉપરાંત રાણાવાવ, કુતિયાણા, બગવદર, કડચ ખાતે આ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં બપોરે 4 કલાકે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા હાજરી આપશે. તેમજ સાંજે 6 વાગ્યે બાળકોની વેશભૂષાના કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહિત કરશે અને વિશ્વકર્માના આગેવાનો સાથે મુલાકાત કરશે. સાંજે 7 કલાકે મહાઆરતીમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ પ્રસાદી બોક્સ વિતરણ પ્રારંભ પણ જગદીશ વિશ્વકર્માના હસ્તે કરવામાં આવશે. તેની સાથે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા પણ ખાસ ઉપસ્થિત રહેશે. રાત્રે 9:30 કલાકે ગીતાબેન રબારી વંદના મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ રજૂ કરશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મહારક્તદાન કેમ્પ ઇતિહાસ રચવા જઈ રહ્યો છે, જેમાં હનુમાન જયંતિના દિવસે સવારે હજારોની સંખ્યામાં લાડવાની પ્રસાદીના પેકેટનું વિતરણ થશે, તો સાંજે ગીતાબેન રબારીના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થશે, જેનું લાઈવ ટેલિકાસ્ટ GTPL ચેનલ નંબર 988 પર કરવામાં આવશે. પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારો માટે ભાજપ દ્વારા આજે સેન્સ લેવામાં આવી હતી. આ સેન્સ પ્રક્રિયામાં 53 બેઠક માટે 450થી વધુ ઉમેદવારોએ ટિકિટની માંગણી કરી હતી. પોરબંદર મહાનગરપાલિકાની જાહેરાત બાદ વહીવટી શાસન લાગુ કરવામાં આવ્યું હતું, ત્યારે ચૂંટણી પંચ દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી સાથે સાથે નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી પણ જાહેર કરવામાં તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે પોરબંદર મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાવાની છે. આ મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપ દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં આજે ભાજપ કાર્યાલય ખાતે ભાજપના સભ્યો વલ્લભભાઈ કાકરિયા, જયશ્રીબેન દેસાઈ અને જસવંતભાઈ પટેલ દ્વારા મનપાની ચૂંટણીમાં ટિકિટ માટે ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા. આ સેન્સ પ્રક્રિયામાં 52 બેઠક માટે 450 ફોર્મ ભરાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ. પોરબંદર છાયા સમસ્ત ખવાસ જ્ઞાતિ દ્વારા જ્ઞાતિના પૂજ્ય સંત શિરોમણી દેશળ ભગતની નિર્માણ તિથિની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જ્ઞાતિજનો દ્વારા દેશળ દેવનું પૂજન અર્ચન અને મહાઆરતી સહિતના કાર્યક્રમ યોજાયા હતા. પોરબંદરના છાયા સમસ્ત ખવાસ જ્ઞાતિ દ્વારા ચૈત્ર સુદ 13ને મંગળવારે જ્ઞાતિના આરાધ્ય દેવ દેશળ દેવ નિર્માણ તિથિની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારના સમયે ખવાસ જ્ઞાતિની વાડી ખાતે જ્ઞાતિના ભાઈઓ બહેનો દ્વારા દેશળ દેવની મહાપૂજા અને આરતી કરવામાં આવી હતી. તેમજ સાંજે જય સિયારામ ધૂન મંડળ દ્વારા રામધૂન સાથે ઉજવણી કરવામાં આવી હતી. જ્ઞાતિની વંડી ખાતે આવેલ મંદિરોમાં પુષ્પોનો શણગાર કરવામાં આવ્યો હતો. આગામી તારીખ 5 એપ્રિલને રવિવારના રોજ બપોરના સમયે જ્ઞાતિજનો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સવારે 10થી 12 મહિલા મંડળની બહેનો દ્વારા સત્સંગ રાખવામાં આવેલ છે. તેમજ સાંજે 4 કલાકે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન રાખેલ છે. રવિવારના રોજ મહાપ્રસાદી, સત્સંગ તેમજ સત્યનારાયણ ભગવાનની કથામાં ઉપસ્થિત રહેવા જ્ઞાતિજનોને અપીલ કરાય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વાઇન શોપની મંજૂરી અપાઈ હોવાના સમાચાર જાહેર થયા છે, ત્યારે ખાસ કરીને પરમિટ ધારકો અત્યાર સુધી લિકર માટે રાજકોટ અથવા જામનગર જતા હતા. પોરબંદરમાં વાઇન શોપ ખુલી જાય તો આ પરમિટ ધારકોને રાહત થશે.
વાઇન શોપને મંજૂરી અંગે નશાબંધી આબકારી વિભાગના સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે. જોકે પોરબંદરમાં પહેલેથી પણ વાઇન શોપ ઉપલબ્ધ જ છે, પરંતુ આ વાઇન શોપ માત્ર ડિફેન્સના લોકો માટે કાર્યરત છે, જેને કારણે સામાન્ય પરમિટ ધારક નાગરિકોને ડિફેન્સની વાઇન શોપ પરથી લીકર મળી શકે નહીં. ત્યારે પોરબંદરના પરમિટ ધારકોની લાંબા સમયથી એવી માંગણી હતી કે પોરબંદરમાં વાઇન શોપની સુવિધા હોવી જોઈએ. જોકે વિગતવાર વાત કરીએ તો પોરબંદરમાં મહિલાઓ સહિત લગભગ 1400 કરતાં પણ વધુ લોકો લીકર પરમિટ ધરાવે છે. ત્યારે આ પરમિટ ધારકોને અત્યાર સુધી લીકરની બોટલ માટે જામનગર, રાજકોટ, ગીર સોમનાથ અથવા તો જૂનાગઢ જવું પડતું હતું અને તેના પરિણામે લીકરની બોટલના ખર્ચ કરતાં બોટલ લેવા જવા માટેનો ખર્ચ ડબલ થઈ જતો હતો, જેના પરિણામે પોતાના સ્વાસ્થ્ય માટે થઈને લીકરની બોટલ લેવા જતા લોકો પર આર્થિક બોજો વધી જતો હતો, જેના કારણે પોરબંદરમાં લીકર શોપની પરમિશનની વાતને લઈને પરમિટ ધારકોને રાહત થઈ છે. પોરબંદરમાં જે લીકર શોપની મંજૂરી મળી છે, કારણ કે પોરબંદર જિલ્લામાં લગભગ કેટલા વર્ષોથી માગણી હતી. અમે બધા લીકર પરમિટ ધારકો છે, લગભગ 1400-1500 પરમિટ ધારકો હતા. એટલે અત્યાર સુધીમાં જો લીકર એટલે કે દારૂ, બિયર જે હેલ્થ પરમિટ હોય લેવા માટે જામનગર, જૂનાગઢ, સોમનાથ કે રાજકોટ ધક્કો ખાવો પડતો હતો. એને લીધે આર્થિક બોજ પણ વધતો હતો અને માગણીઓ હતી. અને પોરબંદર જિલ્લામાં આ પહેલી શોપ નથી લીકર શોપ. ઓલરેડી નિવૃત્ત આર્મીમેનો અને જે લશ્કરના જવાનો છે એના માટેની એક પરમિટ શોપ તો કાર્યરત હતી, પણ ત્યાં અમને, કારણ કે એ લીકર શોપમાં અમને પરમિટ ધારકોને નહોતા આપવામાં આવતા, કારણ કે ના નિવૃત્ત આર્મીમેનો અને જે નોકરી કરતા હોય એને જ આપવામાં હતી. એટલે જે પોરબંદરમાં જે લીકર શોપ મળી છે એને લીધે પ્રવાસનને પણ વેગ મળશે, કારણ કે અહીંયા પ્રવાસીઓ આવે, જે અમેરિકા અને આખી દુનિયાના પ્રવાસીઓ આવે, પણ એને જ્યારે અહીં રોકાવવું હોય ત્યારે એને કંઈ જો લીકર શોપ ન હોવાથી અહીંયા કોઈ રોકાતા પણ નહોતા. ક્યાં દ્વારકા રોકાય ને ક્યાં સોમનાથ રોકાય, કારણ કે ત્યાં લીકર શોપો હતી. એટલે પ્રવાસનને પણ વેગ મળશે અને પોરબંદરના જે પરમિટ ધારકો છે એને પણ આર્થિક બોજ દૂર થશે. અને જે આપણે પોરબંદર જિલ્લાની અંદર અત્યારે જે પ્રવાસન ક્ષેત્રે જે વિકાસ થવો જોઈએ એ પૂરતી રીતે થશે એવી રીતે અમારી માગણી હતી અને માગણી સંતોષાણી છે. અને પોરબંદર જિલ્લાની જે અંદર જે લીકર શોપ છે એ આપવામાં આવી છે, એ બદલ અમે રાજ્ય સરકારનો અને તમામનો આભાર માનીએ છીએ. લીકર પરમિટને લઈને પોરબંદરમાં અનેક ચર્ચાઓ જાગી છે. ત્યારે એ કહેવું જરૂરી બને છે કે પોરબંદરમાં અગાઉ પણ ડિફેન્સની લીકર શોપ હતી જ. તેમજ પોરબંદર એવું શહેર છે કે જ્યાંના મૂળ લોકોની મોટી સંખ્યામાં અમેરિકા, દુબઈ, લંડન અને ઇઝરાયલ જેવા દેશોમાં વસવાટ કરે છે, જેની પાસે ટેમ્પરરી લીકર પરમિટ હોય છે. પરંતુ આવા લોકો પોરબંદરમાં આવે ત્યારે તેમને લીકરની બોટલ લેવા માટે મુશ્કેલી સર્જાતી હતી, જે હવે પોરબંદરમાં લીકર શોપ આવી જવાથી તેમને પણ રાહત થશે. તો બીજી તરફ પોરબંદરનો ટુરિઝમનો વિકાસ થઈ રહ્યો છે, તેવા સમયે પણ વિદેશથી ફરવા આવતા લોકો માટે પોરબંદરમાં લીકર શોપ જરૂરી બની જાય છે, તેવું નિષ્ણાંતોનું માનવું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં સેનિટેશન વિભાગે માર્ચ માસ દરમિયાન કાર્યવાહી કરી 128 વેપારી અને વ્યક્તિઓને દંડ કર્યો હતો. પોરબંદર શહેરમાં જાહેરમાં કચરો કરનાર તથા પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ વિરુદ્ધ મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર ચતુર્વેદીની સૂચના હેઠળ સેનિટેશન ઓફિસર જગદીશ ટાકી તથા વિવિધ વોર્ડના સેનિટરી સબ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા માર્ચ 2026 દરમિયાન શહેરમાં સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન વેપારીઓ દ્વારા 120 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરતા કુલ 45 વેપારીઓ સામે કાર્યવાહી કરીને ₹33,500 વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. તેમજ અંદાજે 649 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકનાર, ગંદકી ફેલાવનાર તથા જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે ઘાસચારો વેચનાર સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 83 વ્યક્તિઓ અને વેપારીઓ
પાસેથી ₹30,850નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે, કચરાને હંમેશા ડસ્ટબિનમાં જ નાખે તથા મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કલેક્શન સેવાનો ઉપયોગ કરીને શહેરને સ્વચ્છ રાખવામાં સહયોગ આપે. મહાનગરપાલિકા દ્વારા નિયમોનો ભંગ કરનાર સામે ₹100 થી લઈને 5,000 સુધીનો દંડ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના કેટલાક ગામોના રોડ પર માટી લઈને જતા ટ્રકો અને ડમ્પરો બેફામ બન્યા છે. ત્યારે આ વાહનો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા ન હોવાથી સ્થાનિક લોકોનો રોષ વધી રહ્યો છે. નિયમોને નેવે મૂકી પોરબંદર અડવાણા અને બગવદર મોઢવાડા રોડ પર દોડતા વાહનો કોઈ જાતની રોકટોક વિના દોડી રહ્યા છે. હાલ ગ્રામ્ય વિસ્તારોમાં નહેરો ઊંડી અને પહોળી કરવાના કામ ચાલે છે અને તેમાંથી નીકળતી માટી ફૂલ કાપવાળી હોવાથી ટ્રકોમાં અને ડમ્પરોમાં આ માટી ભરી ખેતરોમાં અને પાળા કરવામાં ઉપયોગી હોવાથી ભરવામાં આવે છે. પરંતુ ખૂબ જ ઓવરલોડ અને ટ્રકો તેમજ ડમ્પરોમાં કેરિયરની પણ 2 થી 3 ફૂટની માટી ભરવામાં આવે છે અને તેમાં પણ તાલપત્રી ઢાંકવાની ફરજિયાત હોય છે. પરંતુ તાલપત્રી ઢાંક્યા વગર રોડ ઉપર ટ્રકો અને ડમ્પરો દોડે છે, જેથી સતત અકસ્માતનો ભય રહે છે. તે ઉપરાંત મગફળીનો ભૂકો એટલે કે મગોટું ભરીને જતા ટ્રકો ઓવરલોડ ભરાય છે અને છેક નીચે સુધી મગોટું ભરવામાં આવે છે. ઉપરાંત કેરિયર રિક્ષામાં પણ ઓવરલોડ ભરાય છે અને વધુમાં રિક્ષા ડ્રાઈવર ડીઝલની ટાંકી પર બેસાડી રિક્ષા ચલાવે છે અને મગોટું ભરેલ રિક્ષા પર 2 થી 3 મજૂરો પણ બેસાડે છે, જેથી નીચે ટસરાતું કાપડ અથવા તાલપત્રી જો રસ્તામાં તૂટી જાય તો તમામ મગોટું રોડ પર ઢોળાઈ જાય તો ઉપર બેસેલ મજૂરનું પણ જીવન જોખમમાં જોવા મળે છે. ત્યારે સૂતેલું પોલીસ તંત્ર જાગે અને આ મામલે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે એક વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં રાણાવાવના પીઆઈની જૂનાગઢ ખાતે બદલી થતા આ વિદાય સમારંભ યોજાયો હતો. ત્યારે શહેરની જનતાએ સારી કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને શુભેચ્છા પાઠવી હતી. પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત શાળામાં વંદે માતરમના 150મા વર્ષની ઉજવણી કરાઈ હતી, જેમાં મહાનગરપાલિકા સંચાલિત MEM સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર આ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્કૂલના વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચીને વંદે માતરમ @ 150નું અનોખું પ્રદર્શન કર્યું હતું, જે દેશપ્રેમ અને એકતાનું પ્રતીક બની રહ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના વધારવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા રવિન્દ્રનાથ ટાગોર રચિત ગીતને રાષ્ટ્રગીત તરીકે મળેલા સન્માન વિશે માહિતીસભર અને પ્રેરણાત્મક ભાષણો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળા સ્ટાફ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દેશપ્રેમ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાથી ઓતપ્રોત રહ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ચોપાટી દાદુના જીમ નામે ઓળખાતી જગ્યા સામે પક્ષીઓને ચણ નાખવામાં આવે છે, પરંતુ આ જગ્યા પર સેફટી દિવાલ ન હોવાથી રઝળતા ઢોર અને કૂતરાનો આતંક વધી રહ્યો છે, જેથી સેફટી દિવાલ ઉપલબ્ધ કરવા માંગ કરી છે. પોરબંદરમાં રમણીય ચોપાટી આવેલી છે. આ ચોપાટી પર દાદુના જીમ નામે ઓળખાતી જગ્યા સામે પક્ષીઓને ચણ નાખવામાં આવે છે. આ જગ્યા પર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શહેરીજનો પક્ષીઓને ચણ નાખવા માટે આવતા હોય છે અને મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ વિદેશી પક્ષીઓ પણ આ જગ્યા પર ખોરાક ખાવા માટે આવતા હોય છે. પરંતુ આ જગ્યા સેફટી દિવાલ ન હોવાથી ખોરાક લેવા આવતા પક્ષીઓનો કૂતરા દ્વારા શિકાર કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ અહીં રઝળતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે, જેથી આ જગ્યા પર દિવાલ બનાવવા માંગ ઉઠી છે. અહીં રઝળતા ઢોર પક્ષીઓને ચણ નાખવા આવતા શહેરીજનોને હડફેટે લેતા હોવાની ઘટના સામે આવે છે. ત્યારે મનપા દ્વારા આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીના જામકંડોળા રોડ પર એક યુવાન પર હુમલાની ઘટના બની હતી, જેમાં આ ખૂની ખેલ ખેલતા યુવાનનું મોત નીપજ્યું હતું. ત્યારે સામાન્ય ડ્રાઈવરની હત્યાના આ મામલામાં આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.
તો રાજ્યમાં સામાન્ય પૈસાની બાબતમાં હત્યાની આ ઘટના બની હતી, જેમાં હિમાલય હરીશ બારૈયા નામનો યુવાન અને તેમનો પરિવાર નિયમિત રીતે PR આંગડિયામાં પૈસાની લેતી દેતી કરતો હતો. આ પૈસાની લેતી દેતીને લઈને 4 જેટલા શખ્સોએ હિમાલય નામના આ યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. વાત જાણે એમ બની હતી કે આ હિમાલયના કાકા પરેશભાઈને ₹3,70,000 જેવી રકમને લઈને આંગણિયા પેઢીના માલિક ભગીરથસિંહ જેઠવા સાથે બોલાચાલી થઈ હતી. જે મામલે પરેશભાઈનો પુત્ર વિવેક હાઈવે રોડ પરથી પસાર થતા તેને રોકી બુલેટની ચાવી અને મોબાઈલ ફોનની માંગણી કરી હતી. તેવા સમયે જ પરેશભાઈનો ભત્રીજો હિમાલય હરીશભાઈ બારૈયા નામનો યુવાન ત્યાં પહોંચતા ભગીરથસિંહ જેઠવા, મહિદીપસિંહ જેઠવા અને અન્ય 2 શખ્સો મળી કુહાડાના ઘા મારી નિર્દોષ હિમાલયને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આ બંને શખ્સોને ઝડપી લઈ લોકઅપના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જે શખ્સોને કોર્ટ સમક્ષ હાજર કરી પોલીસે 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જે મામલે કોર્ટે તારીખ 1 એપ્રિલ પર સુનાવણીનું જાહેર કરી આરોપીઓને જેલ હવાલેનો હુકમ કર્યો હતો. ત્યારે 1 એપ્રિલના રોજ કોર્ટે સુનાવણી હાથ ધરતા આ શખ્સોના 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. તો બીજી તરફ પોલીસે આ શખ્સોએ હત્યામાં વાપરેલ કુહાડી પણ કબજે કરી છે. સમગ્ર કેસ મામલે PI જયદેવ ગોસાઈ અને તેમની ટીમ દ્વારા કામગીરી કરાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સિકલા ચોક નજીક એક યુવાન પર હુમલાની ઘટના બની છે, જેમાં અંશ કમલેશ કુહાડા નામના યુવાનને જૂના બંદૂકને લઈને મિતેશ ઉર્ફે ખાઈજાવ અને અવિનાશ ગોસિયા નામના શખ્સોએ છરી વડે હુમલો કરતા આ યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પોરબંદરના મિયાણી ગામે જાહેરમાંથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે ભાવપરા ગામે રહેતા ભાવિન રાણાભાઈ ઓડેદરા નામના શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. માધવપુર પંથકના ઉટડા ગામે એક યુવાનનું ઝેરી દવાની અસરથી મોત નીપજ્યું છે, જેમાં વલ્લભભાઈ કરશનભાઈ સોલંકી નામનો યુવાન પોતાના ખેતરમાં ઝેરી દવાનો છંટકાવ કરતો હતો. તેવા સમયે તેને ઝેરી દવાની અસર થતા સારવારમાં ખસેડ્યો હતો, જેમાં સારવાર દરમિયાન આ યુવાનનું મોત થયું છે. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં કેન્દ્રીય મંત્રીએ કરાવ્યો મહારક્તદાન કેમ્પનો પ્રારંભ. બાલા હનુમાન મંદિરે જન્મોત્સવની ઉજવણીનો થયો પ્રારંભ. પોરબંદર મનપાની ચૂંટણીના ઉમેદવારો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા. 53 બેઠકોમાંથી 450થી વધુ મુરતિયાઓ આવ્યા મેદાનમાં. પોરબંદરમાં વાઇન શોપની મંજૂરીથી પરમિટ ધારકોને રાહત. વિદેશથી ફરવા આવતા લોકો માટે લીકર શોપ બની જરૂરી. તો રાજ્યમાં યુવાનની હત્યા મામલે 2 શખ્સો રિમાન્ડ પર. પૈસા માટે 4 નરાધમોએ નિર્દોષ યુવાનને મોતને ઘાટ ઉતાર્યો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.